વેલકમ માય સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે આઈયુપીએસસી નામકરણ વિશે માહિતી મેળવી. હવે આપણે ત્યાંથી આગળ જવાના છીએ અને ખાસ અગત્યના એક બીજા પોઈન્ટની ચર્ચા કરવાના છીએ, જેને કહેવામાં આવે છે સમઘટકતા. બરાબર? તો આ પણ એવો ટોપિક છે કે જેની અંદરથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. ખાલી બોર્ડમાં જ નહીં, કોમ્પિટિટિવ લેવલ પર પણ આ ફેવરિટ ટોપિક છે. બરાબર? એટલે બરાબર આની તૈયારી આપણે કરવાની છે. તો જોઈ લઈએ, અઘરી કોઈ વસ્તુ હોતી નથી. બરાબર? જો તમે ના સમજો તોય અઘરી છે. બરાબર? એટલે બહુ એકદમ સહેલો ટોપિક જ છે, એમાં કોઈ એટલી બધી અઘરી વસ્તુ છે નહીં. હું કહું છું એટલી બાબતોનું ધ્યાન રાખો એટલે કઈ પ્રોબ્લેમ થવાનો નથી. બરાબર? તો બહુ સહેલો ટોપિક છે પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે, એટલે ખાસ આની ચર્ચા કરીશું. બરાબર? પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એના ઉપર ખાસ ધ્યાન રાખજો. બરાબર? એટલે એમ ડાયરેક્ટ પ્રશ્ન આખો પૂછાતો નથી. કેવી રીતે પૂછાય છે બધી વસ્તુ હું તમને કહીશ, તો આપણે જોતા છીએ. તો આપણે ક્વેશ્ચન લખેલો છે, સવર્ગ સંયોજનોમાં સમઘટકતા સમજાવો. બરાબર? એટલે કે કોમ્પ્લેક્સ સંકીર્ણ સંયોજનો જે છે એની અંદર સમઘટકતા સમજાવો. હવે હું અહીંયા લખી નાખું કે મોસ્ટ આઈએમપી. બરાબર? તો છે આઈએમપી, પણ હું તમને પાછું એમ પણ કહું છું કે મોસ્ટ આઈએમપી છે પણ આ પ્રશ્ન નહીં પૂછાય. ક્લિયર? શા માટે? તો કે આ પ્રશ્ન જો પૂછાય તો આ એટલો મોટો પ્રશ્ન થઈ જાય કે કદાચ એને 10 માર્ક આપો ને તો પણ ઓછા પડે. એટલો મોટો ટોપિક થાય. બરાબર? એટલે આખો પ્રશ્ન પૂછાતો નથી, એની અંદરથી પોર્શન્સ પૂછાય છે. તો એ પોર્શન્સ કેવી રીતે પૂછાય છે એટલે આપણે તૈયારી એ રીતે કરીશું. ક્લિયર? આખો પ્રશ્ન પૂછાવાનો નથી. એટલે મોસ્ટ આઈએમપી કયું? તો આની અંદર જેટલા પોર્શન આવે છે બધા મોસ્ટ આઈએમપી. હવે એ પોર્શન ને હું જો ચાર્ટ વડે તમને સમજાવું, બરાબર, તો આ રહ્યો એનો ચાર્ટ. આપણે આટલી વસ્તુ ભણવાના છે. તો પેલા સમઘટકો આપણે ભણી લઈશું. સમઘટકો આપણે વારંવાર ભણતા જ આવ્યા છે પહેલેથી, એટલે આપણે ખ્યાલ જ છે સમઘટકો એટલે શું. બરાબર? સમઘટકો એટલે શું? તો કે અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર જુદા જુદા, એને શું કહેવાય છે? સમઘટકો. તો એ જ સેમ વ્યાખ્યા અહીંયા પણ આપણે આપવાના છીએ. આ સમઘટકો જે છે એ સંકીર્ણ સંયોજન માટે આપણે જો વાત કરીએ તો બે પ્રકારના, એક તો બંધારણીય અને એક અવકાશીય સમઘટકો. ક્લિયર? હવે આ સેમ સમઘટકો તમારે ઓર્ગેનિક ની અંદર પણ આવેલા હતા. બરાબર? કે બંધારણીય અને અવકાશીય. આપણે બંધારણીય 11મા ધોરણની અંદર 5 ભણ્યા હતા, યાદ છે તમને? બરાબર? ચેઇન આઇસોમર્સ, પોઝિશનલ આઇસોમર્સ, આ બધા બંધારણીય સમઘટકો હતા. એના વિરુદ્ધમાં કોણ હતું? અવકાશીય સમઘટકો જ હતા, સ્ટીરિયો આઇસોમર્સ. બરાબર? તો આ સેમ વસ્તુ જ છે. ક્લિયર? એટલે સેમ જેવું જ છે, એમાં કોઈ અઘરું નથી કે કઈ નવું નથી. બરાબર? અવકાશીય સમઘટકોની નીચે પાછા એ જ હતા, જીઓમેટ્રિકલ આઇસોમર, ભૌમિતિક સમઘટકો, અને ઓપ્ટિકલ આઇસોમર, જેને આપણે પ્રકાશીય સમઘટકો કહેતા હતા. બરાબર? તો અલ્ટિમેટલી સેમ જ છે, એટલે એમાં કઈ નવું આવતું નથી. નવું શું છે? તો કે કમ્પાઉન્ડ નવો છે. બરાબર? એટલે કે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્બનિક સંયોજનો વિશે વાત કરતા હતા અને અહીંયા આપણે સંકીર્ણો વિશે વાત કરીએ છીએ. બરાબર? એટલે કોન્સેપ્ટ સેમ, પણ કોને લાગુ પાડવાનું છે? આપણે સંકીર્ણોને લાગુ પાડવાનો છે. ક્લિયર? બરાબર? તો આ આપણો ચાર્ટ છે. બરાબર? બંધારણીય સમઘટકોથી આપણે શરૂઆત કરીશું, પછી પાછા અવકાશીય સમઘટકોની અંદર પણ જઈશું, અને આ બંને વસ્તુને સેપરેટ ભણવાના છે. એટલે એમ ગણો તો આપણે અહીંયા 3 ટોપિકની ચર્ચા કરવાના છે: બંધારણીય સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ક્લિયર? બરાબર? એટલે 3 ક્વેશ્ચન છે, 1, 2 and 3. ક્લિયર? આ ક્વેશ્ચન પણ એટલો મોટો છે કે એક સાથે એક ક્વેશ્ચન મોટા ભાગે પૂછાતો નથી. પૂછી શકે, કોઈ ઇશ્યુ નથી, પણ મોટા ભાગે નથી પૂછાતો. એનો પણ એક નાનકડો એવો પોર્શન તમને પૂછાય છે, તો એ કેવી રીતે પૂછાય છે આપણે જોઈશું. ક્લિયર છે? બરાબર? તો બંધારણીય સમઘટકતામાં આપણે આગળ વધવાના છે. તો આપણે શરૂઆત કરીએ છીએ બંધારણીય સમઘટકોથી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટ્રક્ચરલ આઇસોમર્સ. એટલે મેં STR આઇસો લખેલું છે. ક્લિયર? બરાબર? હવે પ્રશ્ન તમને કેવી રીતે પૂછાશે કે સમઘટકતા એટલે શું? બરાબર? સમઘટકતા એટલે શું? બંધારણીય સમઘટકોની વ્યાખ્યા આપી તેના પ્રકારો લખો. 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો. બરાબર? એટલે ખાલી વ્યાખ્યાઓ આપવાની છે અને પ્રકારોના નામ લખવાના છે. ક્લિયર? બરાબર? હવે તમને આખો મોટો ક્વેશ્ચન પણ પૂછે કે ખાલી એમ જ પૂછે. બરાબર? બંધારણીય સમઘટકો એટલે શું? તેના પ્રકારોના નામ લખી
કોઈ પણ બે સમઘટકતા સમજાવો અથવા તો કોઈ બે સમઘટકતા એવી હોય બંધારણીયની અંદર કે જેના તમને નામ આપે કે આ બે સમઘટકતા સમજાવો તો તમારે બે સમજાઈ દેવાની 3 માર્કનો પ્રશ્ન થઈ ગયો બરાબર તેવી રીતે તમને ઘણા બધા ઉદાહરણ આપી શકે 3 પણ આપી શકે બરાબર તો તૈયારી એ રીતે કરવાની છે આપણું એક મેજર હેડિંગ આ છે બરાબર પણ આ રીતે તમને પૂછાય છે એક વાત બીજી વાત જ્યારે તમને પૂછાય કે સમઘટકો એટલે શું બંધારણીય સમઘટકો સમજાવો કોઈ આ ચાર્ટ દોરવાનો નથી ચાર્ટ આપણી સમજૂતી માટે છે ક્લિયર એના માર્ક્સ નહીં મળે આપણી સમજૂતી માટે છે જેથી કરીને તમને આખે આખો એમ કહેવાય કે ચાર્ટ અને આખો મેપ તૈયાર થઈ જાય કે આપણે શું ભણીએ છીએ અને કયા પોર્શનમાં કઈ જગ્યાએ છે તો આપણે સમઘટકો ભણીએ છીએ ને એમાં આ જગ્યાએ છીએ આ આપણે હજુ બાકી છે ક્લિયર શરૂઆત કરીએ બંધારણીય સમઘટકો તો બંધારણીય સમઘટકોની જે વ્યાખ્યા આપણે ઓર્ગેનિકમાં આપેલી હતી તે જ અહીંયા પણ આપવાની છે તો શું વ્યાખ્યા છે જો બે કે વધુ સવર્ગ સંયોજનો ના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો તેવા સવર્ગ સંયોજનોને શું કહેવામાં આવે છે સ્ટ્રક્ચરલ આઇસોમર્સ કે બંધારણીય સમઘટકો કહેવામાં આવે ક્લિયર છે આટલી વસ્તુ બરાબર નેક્સ્ટ વસ્તુની આપણે વાત કરીએ તેના મુખ્ય કેટલા પ્રકારો છે 4 પ્રકારો છે હવે ખાસ વાત ધ્યાનમાં રાખજો બરાબર અહીં તમને કેટલા પ્રકારો આપ્યા છે 1 2 3 4 4 પ્રકારો આપેલા છે ટેક્સ્ટ બુકમાં આપણે કેટલા ભણીશું આપણે હજુ આના સિવાયના બીજા 3 પણ ભણીશું એટલે આપણે કુલ 7 પ્રકારો ભણીશું કારણ કે આપણે કોમ્પિટિટિવ લેવલની તૈયારીઓ પણ સાથે કરતા જઈએ છીએ બરાબર એટલે આપણે 7 ભણીશું પણ અહીંયા ટેક્સ્ટ બુકના લેવલ ઉપર તમને જો પૂછાય તો તમારે 4 પ્રકારો લખવાના છે કદાચ બધા પ્રકારો પણ પૂછાય તો બરાબર પણ આપણે બીજા 3 પણ ભણીશું કે જેનો ઉપયોગ આપણે કોમ્પિટિટિવ લેવલ ઉપર કરવાના છે ક્લિયર છે બરાબર તો કયા કયા છે બંધન સમઘટકતા સવર્ગ સમઘટકતા આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા બરાબર તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું બંધન સમઘટકતા ક્લિયર બંધન સમઘટકતાથી જો આપણે શરૂઆત કરીએ તો ફર્સ્ટ બંધન સમઘટકતા બંધન સમઘટકતાને ઇંગ્લિશમાં લખવામાં આવે છે લિંકેજ આઇસોમર્સ બરાબર હવે ખાસ ધ્યાન રાખજો તમને ઇંગ્લિશ શા માટે લખો છો કારણ કે ઘણીવાર ગુજરાતીમાં પણ લખી નાખે લિંકેજ આઇસોમર્સ અથવા તો લિંકેજ સમઘટકતા તો તમને આમાં મુશ્કેલી થઈ જાય કે સર આ લિંકેજ તો આવું જ નથી આપણે પણ લિંકેજ નો મતલબ શું થાય છે બંધન સમઘટકતા બરાબર એટલે ઇંગ્લિશ વર્ડ્સ પણ તમારે મગજમાં રાખવાના છે કારણ કે ગુજરાતીમાં આ રીતે લખીને તમને આપી શકે જોઈએ એની અંદર શું છે બરાબર આ પ્રકારની સમઘટકતા ઉભયદંતીય એટલે કે એમ્બિડેન્ટેડ બરાબર નામ યાદ રાખજો ઉભયદંતી અથવા તો એમ્બિડેન્ટેડ લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનોમાં જોવા મળે છે હવે એનો મતલબ એમ થાય કે આની અંદર શું હશે ઉભયદંતી લિગેન્ડ આવેલા હશે મેં તમને ઉભયદંતીય લિગેન્ડ ભણાવતી વખતે કીધેલું હતું કે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો લિગેન્ડના પ્રકારો જ્યારે ભણતા હતા ત્યારે કે આ વસ્તુનો ઉપયોગ હું આગળ ઉપર કરવાનો છું એક મહત્વના ક્વેશ્ચનની અંદર તો આ મહત્વનો ક્વેશ્ચન આપણો આવી ગયો છે બરાબર તો અહીંયા આપણે એનો ઉપયોગ કરીશું શું હતા ઉભયદંતીય લિગેન્ડ યાદ છે કોઈ લિગેન્ડ કે જેની અંદર બે પરમાણુઓ એવા હોય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એમ હોય પણ જ્યારે તે કોઈ ધાતુ સાથે જોડાય છે સવર્ગ સહસંયોજક બંધથી ત્યારે આ બે પરમાણુ પૈકી કોઈ એક જ પરમાણુ દાન આપી શકે છે બીજો પરમાણુ પછી ઇનએક્ટિવ થઈ જાય છે ડીએક્ટિવ થઈ જાય છે એક દાન અપાઈ ગયા પછી બીજો પરમાણુ દાન આપતો નથી તો આવા પ્રકારની જે સમઘટકતા છે એને કહેવામાં આવે છે આવા પ્રકારના લિગેન્ડ છે એને કહેવામાં આવે છે એમ્બિડેન્ટેડ લિગેન્ડ અથવા તો ઉભયદંતીય લિગેન્ડ એના માટેના ઉદાહરણો પણ મેં ઘણા બધા લખાવેલા હતા જેમાંના પૈકી કેટલાક હું તમને લખાવી દઈશ બરાબર તો યાદ હશે તમને હવે એ તો માટે ધારવાનું જ રહ્યું બરાબર તો એ યાદ હશે તો એ તમને મુશ્કેલી પડવાની નથી ના યાદ હોય ફરીથી પાછળ જાઓ એ ઉભયદંતીય લિગેન્ડનો પોર્શન પાછો વાંચો પછી અહીંયા આવો ઉભયદંતીય લિગેન્ડની કેટલીક માહિતી અહીંયા આપેલી છે ને આપણે આપવાની પણ છે બરાબર ઉભયદંતીય લિગેન્ડમાં બે દાતા પરમાણુ આવેલ હોય છે પરંતુ બંનેમાંથી કોઈ એક જ જોડાઈ શકે છે અને એ પ્રમાણેનું નામ હશે ઉભયદંતીય લિગેન્ડના ઉદાહરણ જો આપણે જોઈએ તો CnNC NO2 ONO NCS બરાબર NCS બરાબર અથવા તો CNS અને NCS બરાબર પછી CNO અને NCO બરાબર તો આવા ઘણા બધા એટલે આપણે લિગેન્ડ લખાવેલા હતા તો
CN જોડાય તો સાયનાઇડો, NC જોડાય તો આઇસોસાયનાઇડો. બેનું સૂત્ર તો સેમ જ થવાનું CN, તો આમાં પણ CN જ છે. પણ આ જોડાય તો એને સાયનાઇડો કહેવાય, આ જોડાય તો એને આઇસોસાયનાઇડો કહેવાય. બંનેના ગુણધર્મો પણ અલગ અલગ હોય છે. એવી રીતે નાઇટ્રો અને નાઇટ્રાઇટો, આના બે નામ આપેલા છે એટલે ડિટેલ ચર્ચા તો ત્યાં જ હતી, બરાબર. પછી આને નાઇટ્રાઇટો O કહેવાય અને નાઇટ્રાઇટો N કહેવાય, બધી તમને ખ્યાલ છે. એવી રીતે આને સાયનાઇડો C અને સાયનાઇડો N, બરાબર. નેક્સ્ટ, આ લિગેન્ડ જોડાય ત્યારે આ પ્રકારની સમઘટકતા ઉત્પન્ન થવાની શક્યતાઓ રહી શકે. તો કેવી રીતે? તો બંધન સમઘટકતાના ઉદાહરણ જો. હંમેશા યાદ રાખજો, સમઘટકો એક કરતા વધારે છે, એક સમઘટક ના હોય, બરાબર, કે આ સમઘટકતા એમની હોય. હંમેશા સમઘટકતા જે છે એ 2, 3, 5 ઇન્ફાઇનાઇટ ગમે એટલા અણુઓ વચ્ચે હશે. કોઈ એક જ અણુ એને સમઘટકતા છે એમ કહેવાય નહીં, બરાબર. એટલે એ વસ્તુ છે ધ્યાનમાં રાખજો. એટલે તમારે ઓછામાં ઓછા મોટા ભાગે આપણે 2 ઉદાહરણ આપીશું, બરાબર. તો આ આપણું એક ઉદાહરણ છે, બરાબર, જોડી છે, બરાબર. CONH3 5NO2 અને આ NO2 જે છે ઉભયદંતીય લિગેન્ડ છે કે નહીં? તો NO2 ના બદલે ONO પણ લખાય, બરાબર. તો જો NO2 જોડાય તો એક સંકીર્ણ, ONO જોડાય તો બીજું સંકીર્ણ. તો આ બંને સંકીર્ણો જે છે કેવા થઈ ગયા? ઉભયદંતીય લિગેન્ડ ધરાવતા. અને કેવા થઈ ગયા? તમારા લિંકેજ આઇસોમર અથવા તો બંધન સમઘટકો થઈ ગયા. ક્લિયર? બરાબર. તો આ એક ઉદાહરણ થયું, આ 2 ઉદાહરણ નથી થયા, યાદ રાખજો. તમને એમ કહે કે 2 ઉદાહરણ આપો તો તમે ઉદાહરણ આપી દીધા, આવું ચાલશે નહીં. તમારે 2 ની જોડી 2 આપવી પડશે. એટલે કુલ કેટલા સંકીર્ણ લખવા પડશે? 4. હવે તમને એમ થાય કે સર મને બીજું કંઈ પૂછ્યું 2 ઉદાહરણ, તો હું બીજું ઉદાહરણ કેવી રીતે આપીશ? તો મૂંઝાવાની જરૂર નથી. એક ઉદાહરણ યાદ રાખો, બાકીના તમે 10 ઉદાહરણ બનાવી શકો. કેવી રીતે? તો જુઓ, એક આ, બરાબર. હવે તમને એમ કીધું બીજું ઉદાહરણ આપો, બરાબર. તો બીજું ઉદાહરણ તમે આપી શકો. CO કાંઈ બદલાવીશ નહીં, NH3 5, બરાબર. અને આ છે ને એની બદલે હું CN લખી નાખું. થઈ ગયું કે નહીં? Cl2, બરાબર. હવે બીજું હું કેવી રીતે લખીશ? CO NH3 5 CN હતું તો હું શું કરી નાખીશ? NC. લખવાનું પણ આ જ રીતે, NC લખો તો જ આઇસોસાયનાઇડો થશે. ક્લિયર? અને બહાર શું આવશે? Cl2. સર હજુ પૂછેલા હોય તો હજુ અહીં બદલો, OCNO એટલે CNO અને NCO એવી રીતે લખો, બરાબર. હજુ વધારે પૂછાય તો જો આના હું પાછા આ કેટલા હતા? 2 હતા ને, આને 4 બનાવી દો. આ NH3 છે એની જગ્યાએ હું શું લખી નાખું? H2O, બરાબર. માનો કે જો આ 2 હતા, હું આ NH3 ની જગ્યાએ H2O લખી નાખું, તો આ એક નવું ઉદાહરણ થઈ ગયું કે નહીં? લો, બરાબર. ભલે ફેરફાર ત્યાં જ થવાનું છે, પણ નવું સંકીર્ણ છે, નવું ઉદાહરણ, બરાબર. એવી રીતે તમે ધાતુ બદલો તો પાછા બધા ઉદાહરણ તમે રિપીટ કરી શકો, બરાબર. એટલે મેં તમને પહેલેથી જ કીધું હતું કે અહીંયા ઉદાહરણના તમારે એમ ગણાય કે શોર્ટેજ પડવાની નથી. કોન્સેપ્ટ બરાબર ખબર હશે, ઉદાહરણ તમે જાતે બનાવી શકશો. ક્લિયર? બરાબર. તો ઉદાહરણ જોઈએ એટલે તમે આપી શકો. હવે સર કલર પણ તમે લખ્યો છે. કલર તમારે મિત્રો યાદ ના રહે તો કાંઈ નહીં, આપણે કાંઈ જરૂર નથી. આ જસ્ટ તમને દેખાડવા માટે કે ભાઈ ખાલી NO2 ના બદલે ONO થઈ જાય ને તો એના ગુણધર્મો બદલાય, બરાબર. ઘણા બધા ગુણધર્મો બદલાય છે. અલ્ટિમેટલી આપણે 2 ઉદાહરણ આપેલા છે કે ભાઈ જો કલર બદલાય છે. આ યલો કલરનો હોય, આ કેવું હોય છે? રેડ કલરનું હોય છે. એક ગુણધર્મ બદલાયેલો તમને દેખાય એટલે તમને ખબર પડે કે અહીંયા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. ક્લિયર? આ સમઘટકોને ઓળખવા કેવી રીતે? તો એવી કોઈ માહિતી એમ ગણો તો આપેલી નથી, પણ અલ્ટિમેટલી આપણને યાદ હોવી જોઈએ, બરાબર. તો આ સમઘટકો જે છે ને UV અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી, IR ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, NMR ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર, એક્સ-રે, આ બધી જે પદ્ધતિઓ છે એના વડે તમે એને ઓળખી શકો અલગ અલગ, બરાબર. તો આ પદ્ધતિઓના નામ જે છે તમારી જે કોપી હશે એની અંદર હું કૌંસમાં લખીને આપી દઈશ. પણ અલ્ટિમેટલી તમારે ટેક્સ્ટ બુક અને બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ થી યાદ ના રાખો તો ચાલે. જે લોકો કોમ્પિટિટિવની તૈયારી કરે છે એ લોકોને યાદ રાખવું પડશે. ક્લિયર? એટલે નોંધમાં લખીને કૌંસમાં તમને આ જ જગ્યા આપી દીધેલું હશે. ક્લિયર છે? તો એક સમઘટક શું કર્યું આપણે? કમ્પ્લીટ. હવે નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ પ્રકારની જો આપણે વાત કરીએ મિત્રો તો પછી આવે છે આપણી પાસે સવર્ગ સમઘટક. ઇંગ્લિશમાં કહેવામાં આવે સવર્ગને શું કહેવાય? કોઓર્ડિનેશન, બરાબર.
તો કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. ક્લિયર? હવે વ્યાખ્યા શું થશે? તો જ્યારે ધન અને ઋણ સંકીર્ણ સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરફેર થવાથી ઉત્પન્ન થતા સમઘટકોને શું કહેવામાં આવે છે? સવર્ગ સમઘટકો કહેવામાં આવે. બરાબર? હવે સમઘટકતાની વ્યાખ્યા માટે એક વાક્ય તમારે બધા લખવું પડે ત્યાં, આમ ટેકનિકલી ગણો તો. આ તો કોની વ્યાખ્યા થઈ? સમઘટકોની. બરાબર? તો આ જે ઘટના બની એને કહેવામાં આવે છે સમઘટકતા. એટલે એ રીતે આખી ટેકનિકલી વ્યાખ્યા તમારે દેવી જોઈએ. સમઘટકતા લખો પણ લખો તો પણ કઈ વાંધો નથી. એટલે આમાં શું નવું છે? બરાબર? ઓળખવી કેવી રીતે? જેમ કે જો પહેલું હતું લિંકેજ સમઘટકો. કેવી રીતે ઓળખાય? તો કે એની અંદર ઉભયદંતીય લિગેન્ડ હોય. બરાબર? એટલે આપણી પાસે એક ટ્રીક આવી ગઈ કે ભાઈ લિંકેજ સમઘટકતા એટલે કે બંધનીય સમઘટકતા જે છે કેવી રીતે આપણને ખબર પડે? તો કે એની અંદર ઉભયદંતીય લિગેન્ડ CN હોય તો તમે કહી શકો કે આની અંદર લિંકેજ આઇસોમેરિઝમ ઉદ્ભવી શકે. બરાબર? CN ને જોઈને કહી શકો. એવી રીતે NO2 હોય તો પણ તમે કહી શકો. ક્લિયર છે? એમ આની અંદર શું છે કે જેથી કરીને તમને ખબર પડે કે અહીંયા સવર્ગ સમઘટકતા હોઈ શકે. તો એની અંદર ધન આયન અને ઋણ આયન બંને તરીકે સંકીર્ણ જ હશે. ધન આયન અને ઋણ આયન તરીકે સંકીર્ણ જ આવેલા હશે. બરાબર? તો તમારી સવર્ગ સમઘટકતા ઉદ્ભવવાની શક્યતાઓ વિશે વિચારવાનું થાય. બરાબર? એટલે હું તમને એમ કહું કે આમાં સવર્ગ સમઘટકતા ઉદ્ભવી શકે. તો જો આમાં ધન આયન તરીકે સંકીર્ણ છે પણ ઋણ આયનમાં શું છે? એટલે કે ઋણ આયનમાં તો એક પ્રતિ આયન છે સાદો. તો અહીંયા આ સમઘટકતા ઉદ્ભવી શકે નહીં. બરાબર? એટલે અહીં કીધેલું છે જ્યારે ધન અને ઋણ સંકીર્ણ એટલે બંને સંકીર્ણ જ છે સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરાફેરી થાય. બરાબર? અને જે સમઘટકતા ઉદ્ભવે એને શું કહેવામાં આવે છે? તમારી સવર્ગ સમઘટકતા. ઉદાહરણથી વધારે ખબર પડશે. આની અંદર ખાસ ધ્યાન રાખજો મિત્રો, મોટા ભાગના સ્ટુડન્ટ્સ ઉદાહરણ દેવામાં ભૂલ કરે છે. સાચું ઉદાહરણ આપે છે છતાં પણ અધૂરું આપે છે. બરાબર? તો જો CONH3 CrCN6. આમાં ભૂલ ક્યાં થાય? જો તમને મેં કીધું હતું કે હંમેશા તમારું જે ઉદાહરણ છે એની અંદર બે સંકીર્ણ હોવા જોઈએ, એટલે કે જોડી હોય. બરાબર? તો મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે ખબર? આ એક ઉદાહરણ ને આ બીજું ઉદાહરણ. નહીં, આ એક જ કમ્પાઉન્ડ છે, એમાં આ ધન આયન છે અને આ શું છે? ઋણ આયન છે. ખબર પડે છે? આ બે સંકીર્ણો મળીને એક સંકીર્ણ બનાવે છે. એવી જ રીતે આ બે સંકીર્ણો મળીને એક સંકીર્ણ બનાવે છે. એટલે તમે આ અને આ બંનેને સાથે લખો ને ત્યારે તમારું એક ઉદાહરણ પૂરું થાય. બરાબર છે? એટલે આમાં ખાસ ધ્યાન રાખજો. ઘણા છે ને એક જ ઉદાહરણ આપી અને પછી નીકળી જતા હોય તો અલ્ટિમેટલી એક ખોટું પડશે, કારણ કે તમે બીજું સંકીર્ણ કે જે એનું આઇસોમર છે એ લખેલું નથી. ક્લિયર? બરાબર? ભૂલ મેં તમને કહી દીધી છે, ધ્યાન રાખવાનું છે. તો લિગેન્ડની હેરાફેરી એનો મતલબ લિગેન્ડ જે છે આ લિગેન્ડ અહીંયા આવી જાય ને આ લિગેન્ડ અહીંયા આવી જાય, એને કહેવાય લિગેન્ડની હેરાફેરી. એનાથી ઉદ્ભવતા સમઘટકોને શું કહેવામાં આવે છે? સવર્ગ સમઘટકો. તો જો CONH3 CrCN6. તો અહીંયા CN લિગેન્ડ છે, અહીંયા NH3 લિગેન્ડ છે. તો NH3 અહીંયા આવી જશે અને CN અહીંયા આવી જશે. બરાબર? તો આ એનું બીજું સિક્વલ કે જેની અંદર લિગેન્ડની હેરાફેરી થઈ છે. પણ અહીંયા તો જો ધાતુની હેરાફેરી થઈ ગઈ. CO ની જગ્યાએ Cr આવી ગયું, Cr ની જગ્યાએ CO આવી ગયું. તો શું આપણી વ્યાખ્યા ખોટી છે? નહીં, સાચી વ્યાખ્યા છે. તો આવું કેમ થાય છે એનું કારણ જુઓ. હવે તમે આ રીતે લખો, કારણ કે અહીંયા પેલા જે સંકીર્ણ લખેલું હોય શું હોય? ધન આયન હોય. એટલે માનો કે હું સંકીર્ણ લખું Ml. બરાબર? MlN જે સંકીર્ણ લખ્યું તો પેલું સંકીર્ણ પ્લસ હશે હંમેશા, કારણ કે આપણે નિયમો છે. ધન આયન પહેલા લખાય, ઋણ આયન પછી લખાય. બરાબર? અને બીજું સંકીર્ણ જે છે, બરાબર, એને હું ડેશ વડે દર્શાવી દઉં, M-L-N એ માઈનસ હશે. બરાબર? તો અહીંયા CONH3 ની અંદર શું છે? બરાબર? CO જે છે ને +3 છે. બરાબર? હવે તમે કહેશો સર કેવી રીતે ખબર પડે? તો મેં તમને પહેલા કહી દીધું છે કે જ્યારે કોઈ ધાતુની ઉપર વીજભાર તમને મેન્શન કરેલો ના હોય ત્યારે તમારે બંનેના સેમ વીજભાર છે એવું સમજી લેવાનું. તો અહીંયા બંનેને મેટર તરીકે 2 ગણો તો 6 વીજભારને એને કાઉન્ટર કરવાના છે. તો અલ્ટિમેટલી -6 ને કાઉન્ટર કરવા માટે +6 વીજભાર જોઈએ, અને +6 જો આ બંને વચ્ચે સરખા ભાગે વેચો તો +3 આના ભાગે આવે ને +3 આના ભાગે આવે. ક્લિયર? બરાબર? તમે પેલી રીતે પણ સાદી રીતે કરી શકો. હવે હું જો આ રીતે લખું CONH3 બરાબર, અને બીજું લખું CrCN6 બરાબર, તો અહીંયા
NH3 તો તટસ્થ લિગેન્ડ છે, એ બધું યાદ હોવું જોઈએ, બરાબર. લિગેન્ડ વગર તો તમારું કામ આગળ ચાલવાનું નથી. મેં તમને પહેલા જ કીધેલું છે, છતાંય તમે યાદ ના રાખ્યું હોય તો પછી પ્રોબ્લેમ થશે જ, બરાબર. એટલે બરાબર લિગેન્ડ યાદ કરવાના છે. સ્ટ્રિક્ટ વોર્નિંગ છે તમને, બરાબર. NH3 6 આ તો 0, આ +3, બરાબર. આ +3 છે તો આ વીજભાર ડાયરેક્ટ ઉપર આવી જશે તો આ કેવું થઈ ગયું +3, બરાબર. હવે આ Cr જે છે ને એ પણ +3 છે, બરાબર. Cn કેવું હોય -1, તો એવા 6 છે તો આ કેવું હશે -6. તો +3 ને -6 કરો તો ઉપર કેટલો વીજભાર આવે -3. તો થઈ ગયું કે નહીં? કાઉન્ટર થઈ ગયું, બરાબર. હવે લિગેન્ડ ની હેરાફેરી કરો. લિગેન્ડ ની જો હેરાફેરી કરીએ તો શું થાય? લિગેન્ડ ની હેરાફેરી થઈ છે. CO NH3 તો એની જગ્યાએ હું શું લખી નાખીશ? CN6 અને અહીંયા Cr NH3 6. તો લિગેન્ડ ની જ હેરાફેરી થયેલી છે. પણ તો આવું કેમ લખેલું છે? તો એનું કારણ એ છે કે જો લિગેન્ડ ની હેરાફેરી થઈ ગઈ તો અહીંયા તો આ +3, આ +3, આ -6, તો અહીંયા -3, અને આ +3, આ 0, તો આ +3 થઈ ગયું. તો ધન આયન તો પછી લખાણ, બરાબર. એટલે ધન આયન આપણે પછી લખતા નથી, આપણા નિયમો મુજબ. તો આપણે શું કરીએ છીએ? ધન આયનને પ્રથમ લખીએ છીએ. એટલે આ સંકીર્ણ આપણે આગળ દર્શાવીશું. એટલા માટે આવું થઈ ગયું. ખબર પડી? એટલે લિગેન્ડનો જ વિનિમય થાય છે, પણ ધન ઋણ અને ઋણ ધન સંકીર્ણ બની જતું હોવાના કારણે એના સ્થાન બદલી જાય. એટલે તમને એવું લાગે કે અહીંયા ધાતુનો વિનિમય થયો, પણ ધાતુનો વિનિમય થતો નથી. કોનો વિનિમય થાય છે? લિગેન્ડ્સનો વિનિમય થાય છે. સમજાઈ ગયો છે, બરાબર. એટલે તમને દેખાશે એવું કે ધાતુનો વિનિમય થયો, પણ અલ્ટિમેટલી લિગેન્ડનો વિનિમય થાય છે. ક્લિયર? સર બીજું ઉદાહરણ આપવું હોય તો ભાઈ બીજા ઉદાહરણમાં કંઈ નથી. આ Cn છે એની જગ્યાએ તમે Cl6 લખી નાખો તો આ બીજું ઉદાહરણ થઈ ગયું. આ Cn છે એની જગ્યાએ તમે Br6 લખી નાખો, ત્રીજું ઉદાહરણ થઈ ગયું. NH3 ના જગ્યાએ H2O લખી નાખો, ચોથું ઉદાહરણ થઈ ગયું. બહુ બધા ઉદાહરણ તમે આપી શકો, કોઈ ઇશ્યુ નહીં થાય. ક્લિયર? પણ કેટલાક ટિપિકલ ઉદાહરણ તમને પૂછાય છે, બરાબર, તો યાદ હોવા જોઈએ, બરાબર. ઘણીવાર MCQ માં પૂછાય કે ભાઈ આ કયા પ્રકારની સમઘટકતા છે, બરાબર. તો યાદ હોવા જોઈએ. એટલા માટે કેટલાક ટિપિકલ ઉદાહરણ પર તમને આપેલા છે બે, તો આને પોટ પર નજર રાખવાની છે. ઉદાહરણ આપવામાં તમને પ્રોબ્લેમ થવાનો નથી. હવે જો CuNH3 PtCl4, બરાબર. હવે આ બંનેની અંદર Cu અને Pt હવે ઓક્સિડેશન અવસ્થા નથી લખેલી, એટલે હું બેની સેમ ધારી લઈશ. તો આ પણ +2 છે અને આ પણ કેવી છે? +2. આ રીતે લખીને પણ આપણે ઘણીવાર, બરાબર. તો તમે જોઈ શકો +2 -4 એટલે -2, બરાબર. +2 0 એટલે આ +2. તો થઈ ગયું સંકીર્ણ. ઓકે, બરાબર. હવે લિગેન્ડનો વિનિમય કરી નાખો. તો લિગેન્ડના વિનિમયના કારણે શું થાય? ધન ઋણ, ઋણ ધન સંકીર્ણ બની જાય. એટલે સંકીર્ણના સ્થાન બદલી જાય. એટલે ધાતુ બદલાયું એવું આપણને દેખાય. ઉપર મુજબ જેમ સમજાયું તે જ રીતે. ક્લિયર? નવું શું છે? તો નવું એ છે, ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા 4 વાળું સંકીર્ણ છે. ક્લિયર? પૂછાય છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ સંકીર્ણમાં તમે જોજો તો એમ તમને કઈ દેખાશે નહીં. જો PtNH3 4 PtCl6, બરાબર. અહીંયા PtNH3 4Cl2 અને PtCl4. Cl4 માંથી તો શું આ ઓક્સિડેશન અવસ્થા ચેન્જ થાય છે? નહીં મિત્રો, એવું કઈ નથી થતું, બરાબર. અલ્ટિમેટલી તમારું ધાતુ જે છે ને લિગેન્ડ જ બદલાય છે. તો શું છે? જો આ જે Pt છે ને એ કેવું છે? +2 છે, બરાબર. આ જે Pt છે એ કેવું છે? +4 છે. બંનેની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા છે. તમને લખીને આપશે. ક્લિયર? હવે આ Pt +2 વાળું અહીંયા આવી જાય છે અને આ જે +4 વાળું છે એ અહીંયા આવી જાય છે. ક્લિયર? બરાબર. એટલે તમને ઝૂમ કરીને આ +2 વાળું અહીંયા છે અને આ +4 વાળું અહીંયા જ રહેશે. લિગેન્ડનો વિનિમય થાય છે. મેં ભૂલ કરી, બરાબર. એટલે ધાતુ તો અમસ્તી બદલાવાની જ નથી, બરાબર. પણ અહીંયા તમારો સંકીર્ણ જે છે એનો વીજભાર પણ નહીં બદલાય. એટલે સંકીર્ણોનું સ્થાન જે છે એ બદલવાનું નથી. ધાતુ ત્યાંની ત્યાં જ રહેશે, બરાબર. લિગેન્ડ જે છે, બે લિગેન્ડ આમાંથી અહીંયા પ્રવેશી જશે તો 4 ના કેટલા થઈ જશે? 6 થઈ જશે સવારગાંઠ, બરાબર. એટલે અહીંયા શું થાય છે? અલ્ટિમેટલી લિગેન્ડ બે અહીંયા આવી ગયા તો હવે નવા પ્રકારનું સંકીર્ણ બન્યું. અહીંયા પણ નવા પ્રકારનું સંકીર્ણ બન્યું. તો અલ્ટિમેટલી તમે હવે જો ચેક કરીએ 2, તો આ કેટલું હતું? -4. ચેક કરી લેજો. અહીંયા 4, બરાબર. તો આ +4 થઈ ગયું કે નહીં કાઉન્ટર, બરાબર. હવે જોજો PtNH3 4Cl2 +4 -2
+2 થશે કે નહીં? અને Pt2 આ -4 તો આ કેટલું થશે? -2 થઈ ગયું કાઉન્ટર કે નહીં? બરાબર. તો આ એક વિશિષ્ટ ઉદાહરણ છે, એટલે આને ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે એમાં નવું શું છે, સંકીર્ણનો વીજભાર બદલી જાય છે. જો બરાબર, એ વસ્તુ નવી છે, તો આની પર નજર રાખજો. બરાબર, તમારે જ્યારે ઉદાહરણ પૂછે ત્યારે સાદું ઉદાહરણ જ આપવાનું, પણ આ વિશિષ્ટ ઉદાહરણ પર નજર સમક્ષ રાખજો, એટલે આપણને ખ્યાલ આવે કે અલ્ટિમેટલી આની અંદર સવર્ગ સમઘટકતા ઉદ્ભવે છે. કેવી રીતે ઓળખવાની? બંને સંકીર્ણો. બરાબર. નેક્સ્ટ, આયનીકરણ સમઘટકતા. હવે આયનીકરણ સમઘટકતા અથવા તો આયનીય સમઘટકતા, આયનાઇઝેશન આઇસોમર્સને કહેવામાં આવે છે. તો અલ્ટિમેટલી આ સૌથી વધારે પૂછાતી સમઘટકતા પણ છે, એમ પણ કહી દઉં. બરાબર, સૌથી વધારે તમને આ જોવા મળશે. બરાબર, આ પૂછાયું જરૂર નથી, ગમે તે પૂછાઈ શકે, પણ આ વધારે વખત તમને પૂછાયેલી જોવા મળશે. નવું શું છે? તો આમાં છે ને અણુસૂત્રો તો સમાન હશે, કારણ કે આ શબ્દ લાગી ગયો છે. બરાબર, અણુસૂત્રો સમાન, પરંતુ જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે જુદા જુદા આયનો મુક્ત કરે, તો એને શું કહેવામાં આવે છે? આયનીકરણ સમઘટકતા. જો વ્યાખ્યા, જો બે સંકીર્ણોના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેઓ દ્રાવણમાં જુદા જુદા આયનો મુક્ત કરતા હોય, તો તેવા સમઘટકોને શું કહેવામાં આવે? આયનીકરણ સમઘટકો કહેવામાં આવે છે. અને આ પ્રકારની જે ઘટના બની એને કહેવામાં આવે છે આયનીય સમઘટકતા અથવા તો આયનીકરણ સમઘટકતા, ઇંગ્લિશમાં આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. ક્લિયર? બીજો પોઈન્ટ, હવે આ ખાસ મહત્વનો છે, ઘણીવાર તમને એમસીક્યુ ની અંદર કારણ પણ પૂછાય કે ભાઈ આયનીકરણ સમઘટકતા ઉદ્ભવવાનું કારણ શું? તો કારણ છે આ કે જ્યારે પ્રતિઆયન પોતે જ લિગેન્ડ તરીકે વર્તવા માટે સક્ષમ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે. શું કહેવા માંગે છે? પ્રતિઆયનનો મતલબ હવે તમને ખ્યાલ હશે. બરાબર, દાખલા તરીકે હું તમને અહીંયા કહું તો આ પ્રતિઆયન છે, આ પ્રતિઆયન છે. K4 માં K શું છે? પ્રતિઆયન છે. એની વ્યાખ્યા પણ આપણે લખી ગયા. બરાબર, મેં તમને કીધું તો આ બધા શબ્દોનો ઉપયોગ આપણે કરવાના છે, એટલે જેટલી ટર્મિનોલોજી છે બધી કમ્પ્લીટ તમને મગજમાં હશે તો સમજવામાં અનુકૂળતા રહેશે. તો પ્રતિઆયન જો લિગેન્ડ તરીકે વર્તવા માટે સક્ષમ હોય, દાખલા તરીકે આ Br જે છે એ પ્રતિઆયન છે, એ શું કામ ત્યાં છે? એ અલ્ટિમેટલી સવર્ગ સહસંયોજક બંધ બનાવતો નથી. તો શું કરે છે? એ શું કરે છે? આનો જે વીજભાર છે +1 એને કાઉન્ટર કરે છે. બરાબર, એટલે એને શું કહેવામાં આવે છે? કાઉન્ટર આયન પણ કહેવાય અને પ્રતિઆયન પણ કહેવાય. ક્લિયર? તો આ પણ શું છે? પ્રતિઆયન. પણ અહીંયા SO4 શું છે? તો એ લિગેન્ડ છે. બરાબર, એટલે આ લિગેન્ડ છે અને આ બાર જે છે એ શું છે? પ્રતિઆયન છે, કાઉન્ટર આયન. ક્લિયર? એ જ વસ્તુ જો અંદર આવી જાય તો પાછું લિગેન્ડ છે, અને આ જ વસ્તુ જો બહાર જાય તો એ પ્રતિઆયન છે. અંદર હશે તેને આપણે શું લખીએ છીએ? સલ્ફેટો. આ જ વસ્તુ બહાર હશે તેને આપણે શું લખીએ છીએ? સલ્ફેટ. આ જ વસ્તુ અંદર હશે તેને કહેવાય છે બ્રોમાઇડો. આ જ વસ્તુ બહાર હશે તેને શું કહેવાય છે? બ્રોમાઇડ. બધી ખ્યાલ છે તમને વસ્તુ. બરાબર, તો એનો જ ઉપયોગ આપણે અહીંયા કરીશું. તો હવે Br જે છે સક્ષમ છે, એ કાઉન્ટર આયન તરીકે પણ વર્તી શકે અને અંદર લિગેન્ડ તરીકે પણ વર્તી શકે, તો અહીંયા આ સમઘટકતા ઉદ્ભવી શકે. બરાબર, બંને વસ્તુ હોવી જોઈએ. ખાલી પ્રતિઆયન જ એવો હોય કે જે લિગેન્ડ તરીકે વર્તી શકતો હોય, પણ અંદર લિગેન્ડ જ એવો ના હોય કે જે પ્રતિઆયન તરીકે વર્તી શકતો હોય, તો એ વસ્તુ શક્ય નથી. હું ઉદાહરણ આપીશ. બરાબર, ઉદાહરણની અંદર જોઈએ આપણે. બરાબર, કે શું કહેવા માંગે છે અને હું શું કહેવા માંગુ છું, બંને વસ્તુ આપણે જોઈ લઈએ. આવજો. આ ઉદાહરણ CONH3 બરાબર, તો અહીંયા તમે જુઓ કે પ્રતિઆયન સક્ષમ છે લિગેન્ડ બનવા માટે. યસ. લિગેન્ડ સક્ષમ છે પ્રતિઆયન બનવા માટે. યસ. તો અહીંયા બે પોતાના સ્થાન એક્સચેન્જ કરી શકે અને એક નવું સંકીર્ણ બનાવી શકે. તો આયનીય સમઘટકતા કેમ થઈ ગઈ? એનું કારણ એ છે કે જો આને તમે પાણીમાં ઓગાળો ને તો શું ઉત્પન્ન થાય ખબર? એક આ સંકીર્ણ ધનાયન તરીકે અને એક Br આયન. બરાબર, આને જો પાણીમાં ઓગાળો તો શું ઉત્પન્ન કરે? એક સંકીર્ણ ધનાયન તરીકે અને SO4 -2. બરાબર, આના દ્રાવણમાં SO4 -2 નહીં હોય અને આના દ્રાવણમાં Br- નહીં હોય. આયનો જુદા થઈ ગયા કે નહીં? પરંતુ અણુસૂત્રો સરખા માટે આને શું કહેવામાં આવે છે? આયનીય સમઘટકતા કહેવામાં આવે. ક્લિયર? અહીંયા જુઓ
CONH3 NO3 NO3 ને આપણે શું કહે છે નાઇટ્રેટ બરાબર પ્રત્યાયન તરીકે નાઇટ્રેટ અને લિગેન્ડ તરીકે નાઇટ્રેટો યાદ હશે પેલું બરાબર એમાં હશે બધા લિગેન્ડ હશે ક્લિયર તો Cl બહાર આવે NO3 અંદર જાય બીજું સંકીર્ણ મળે આને પાણીમાં ઓગાળો NO3- આયન ઉત્પન્ન થશે આને પાણીમાં ઓગાળો Cl- આયન ઉત્પન્ન થશે આયનો જુદા આયનીકરણ સંઘટકતા અહીં હાજર છે ક્લિયર બરાબર બીજું ઉદાહરણ સર આપવું હોય તો ભાઈ આયનો બદલી નાખો આ Br છે એની બદલે Cl મૂકી દો આ SO4 છે એની જગ્યાએ CO3 મૂકી દો કોઈ ઇશ્યુ નથી ક્લિયર ઉદાહરણ દેવાની એમ કહેવાય ને મજા આવે અહીંયા જેટલા ઉદાહરણ તમે દઈ શકો એટલા તમે કલ્પના કરો એટલા દઈ શકાય બરાબર પ્રોવાઇડેડ કે તમને પેલા કોષ્ટક બધા યાદ હોવા જોઈએ બરાબર જો એ બધા કોષ્ટક યાદ નહીં હોય તો આ વસ્તુ તમે કરી શકો નહીં જેટલું ઈઝી છે એટલું જ અઘરું છે જો તમે કોષ્ટક યાદ નહીં કર્યા હોય તો ક્લિયર એવી જ રીતે આ ઉદાહરણ જુઓ Cl2 અંદર છે લિગેન્ડ Br2 બહાર છે પ્રત્યાયન Br2 અંદર આવી શકે અને Cl2 બહાર જઈ શકે તો આના દ્રાવણમાં Br- આયન હશે અને આના દ્રાવણમાં Cl- આયન હશે ક્લિયર ઓળખવું એકદમ ઈઝી છે બરાબર હવે અહીંયા શું કીધેલું છે ખાલી પ્રત્યાયન લિગેન્ડ તરીકે વર્તવા માટે સક્ષમ હોય તો કાઈ થઈ શકે નહીં તમને જો આવો પ્રશ્ન પૂછે છે ભાઈ તમને એમ પૂછે કે આની અંદર કઈ સંઘટકતા ઉદ્ભવી શકે કઈ સંઘટકતા ઉદ્ભવી શકે તો તમે કહેજો સર પ્રત્યાયન લિગેન્ડ બનવા માટે સક્ષમ છે તો અહીંયા આયનીય સંઘટકતા ઉદ્ભવી શકે મિત્રો જવાબ તમારો છે ખોટો બરાબર કેમ સર એવું કારણ એ છે કે ભાઈ આ તો અંદર આવી શકે પણ અંદરથી બહાર પણ કોઈ જવા વાળું હોવું જોઈએ કારણ કે આનું સ્થાન કોણ લેશે Cl અંદર આવી ગયું અહીંયા તો 6 ઓલરેડી કમ્પ્લીટ છે બરાબર તો NH3 બહાર આવીને રહી શકે નહીં તો અલ્ટિમેટલી NH3 ને બહાર રાખી ના શકાય કાઉન્ટર આયન તરીકે તો તમારો લિગેન્ડ આયન તરીકે વર્તવા માટે સક્ષમ નથી પણ તમારો પ્રત્યાયન લિગેન્ડ બનવા માટે સક્ષમ છે તો અહીંયા આયનીય સંઘટકતા ઉદ્ભવી શકશે નહીં બંને હોવા જોઈએ કેમ અહીંયા Br અંદર સ્થાન લઈ લીધું SO4 એ બહાર સ્થાન લઈ લીધું એક વાત હવે એક બીજી મુશ્કેલી તમને ક્વેરી શું થશે એ પણ હું તમને વાત કરી દઉં બરાબર આ વસ્તુ ખ્યાલ આવી ગયો બરાબર એટલે આમાં આ વસ્તુ ઉદ્ભવતી નથી શા માટે મેં તમને કીધું ના ખબર પડી હોય તો હજુ એકવાર પાછળ રિવાઇન્ડ કરીને તમે સાંભળો એટલે ખ્યાલ આવી જાય બરાબર હવે અહીંયા એક મુશ્કેલી તમને શું ઉદ્ભવી શકે તમે કહો સર આ SO4 જે છે તો ડાયડેન્ટેડ લિગેન્ડ છે બરાબર તો અહીંયા તો સવર્ગાંક કેટલો થઈ ગયો 5 ને 2 7 બરાબર અને Br તો મોનોડેન્ટેડ લિગેન્ડ છે તો એ અંદર આવીને આનો સવર્ગાંક કેવી રીતે કાઉન્ટર કરે જે લોકો ઇન્ટેલિજન્ટ છે ને એને આવો પ્રશ્ન ઉદ્ભવશે તો આ પ્રશ્ન બહુ સારો ઉદ્ભવેલો છે બરાબર આઈ એપ્રિશિએટ યુ બટ ક્વેશ્ચન સારો છે પણ એનો આન્સર પણ હું તમને આપી દઉં એનું કારણ શું છે ખબર હવે એક નવું ઉદ્ભવે છે બરાબર એક નવું આપણી પાસે એક નવું નામ આવે છે આ SO4 જે છે બરાબર એને એક નવું નામ છે ઘણા બધા લિગેન્ડના ઘણા બધા નામ છે પણ આપણે ટેક્સ્ટ બુકમાં નથી એટલે આપણે એની બહુ ચર્ચા નથી કરતા પણ આગળ ઉપર હું આ પેમ્પલેટની અંદર તમને લખીને આપવાનો જ છું બરાબર આ SO4 છે ને ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ કહેવાય ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ હવે ઇંગ્લિશ છે ગુજરાતી આપણી ગુજરાતી બુકમાં એવું કઈ નામ જ નથી એટલે તમને એનું ગુજરાતી મને પણ નથી ખબર બરાબર ફ્લેક્સિબલ એટલે શું થાય પોતાની જાતને બદલી શકે એવા ફ્લેક્સિબલ એટલે એને ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ કહેવામાં આવે છે તો SO4 જે છે એ ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડમાં આવે છે SO4 અને CO3 બંને બરાબર ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડનો મતલબ શું થાય છે એ ડાયડેન્ટેડ તરીકે પણ વર્તી શકે મોનોડેન્ટેડ તરીકે પણ વર્તી શકે બરાબર ફ્લેક્સિડેન્ટેડમાં જબરજસ્ત જો કોઈ માસ્ટરી હોય તો એ છે EDTA બરાબર આને ફ્લેક્સિડેન્ટિસિટીમાં માસ્ટરી છે કેમ તો કે છે હેક્સાડેન્ટેડ લિગેન્ડ બરાબર ષટદંતીય લિગેન્ડ છે પણ એ દ્વિદંતીય પણ બને એકદંતીય પણ બને ચાર દંતીય પણ બને ત્રણ દંતીય પણ બને ગમે તે બની શકે એમ SO4 પણ એક લિસ્ટમાં આવે છે SO4-2 એ ડાયડેન્ટેડ પણ બની શકે મોનોડેન્ટેડ પણ બની શકે CO3 પણ એક લિસ્ટમાં આવે છે એ ડાયડેન્ટેડ પણ બની શકે મોનોડેન્ટેડ પણ બની શકે બરાબર આવા ઘણા બધા છે પણ આ ત્રણ યાદ રાખજો આના ઉદાહરણ તમારે ઘણી જગ્યાએ ઉપયોગમાં આવશે જેમ કે અહીંયા સમજવા માટે
ક્લિયર છે? બરાબર? તો તમારો પ્રશ્ન કે જે તમારા મગજમાં ઉદ્ભવી શકે એનો જવાબ મેં પહેલા જ તમને આપી દીધેલો છે. બરાબર છે? ક્લિયર? બરાબર? તો આ વસ્તુ છે મગજમાં રાખજો. બાકી આનું ઉદાહરણ અને આને ઓળખવો એકદમ ઈઝી છે. બરાબર? કોઈ મુશ્કેલી થશે નહીં. મોટા ભાગે સ્ટુડન્ટ્સ આને તરત જ ઓળખી જતા હોય છે. બાકીનાની અંદર થોડો ઘણો મેં તમને કીધું હિન્ટની જરૂર પડે. બરાબર? તો એ વસ્તુ ઉપર છે કોન્સન્ટ્રેટ કરજો. હવે નેક્સ્ટ ઉપર આપણે જઈએ નંબર 4.